નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 23 ઓગસ્ટ 2025 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે? તો 21 ઓગસ્ટના રોજ દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે વરિષ્ઠ નાગરિકોને લગતો. તો વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ 21 ઓગસ્ટ 2025ના રોજ સમાવેશ ભવિષ્ય માટે વૃદ્ધોના અવાજને સશક્ત બનાવવાની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. તો થીમ પર યાદ રાખવી. યુએસ પ્રમુખ રોનાલ્ડ રીંગલ દ્વારા સ્થાપિત આ એક દિવસ વરિષ્ઠ નાગરિકોના યોગદાનને સન્માન આપે છે, તો યાદ રાખવો. અને વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસ પર ઉજવવામાં આવે 21 ઓગસ્ટે. વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસ એવા સપ્તાહ દ્રષ્ટાંતના સન્માન જેઓ વિચારો અને ઉદ્યોગ સાહસિકને પરિવર્તન કરે એના માટે ઉજવવામાં આવે છે. તો આ બંને દિવસો યાદ રાખવા આપણને. હવે ઓગસ્ટના દિવસો જોઈ લઈએ. 1 ઓગસ્ટ વિશ્વ ફેફસા કેન્સર દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકારનો દિવસ. 3 ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટ હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ, ટકાઉ કૃષિ દિવસ અને ભાલાફેંકનો દિવસ. 8 ઓગસ્ટ ક્રાંતિ દિવસ, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ બાયોફ્યુઅલ દિવસ. 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ અને વિશ્વ હાથીનો દિવસ. 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ. 14 ઓગસ્ટ ભયાનક ભાગલાનો સ્મૃતિ દિવસ. 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ અને વિશ્વ માનવતાવાદીનો દિવસ. 20 ઓગસ્ટ અક્ષય ઉર્જા દિવસ અને વિશ્વ મચ્છરના દિવસો આપણે ઉજવી ચૂક્યા છે. તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ ભારતની 22મી અને કયા રાજ્યની પ્રથમ આઈઆઈએમ બની રહી છે? તો આસામને આમાં મંજૂરી મળી ગઈ છે. એ પણ આસામના ગુવાહાટીમાં બની રહી છે. તો આસામના ગુવાહાટીમાં આઈઆઈએમને સ્થાપિત કરવા માટે સંસદે બિલ પસાર કરી દીધું છે અને ભારતીય વ્યવસ્થાપન સંસ્થા સુધારા બિલ 2025 પસાર કર્યું અને રાજ્યસભાએ તેને આજે મંજૂરી પણ આપી દીધી. આ બિલ આસામ ગુવાહાટી ખાતે ભારતીય વ્યવસ્થાપન સંસ્થા સ્થાપિત કરવાના પ્રયાસ કરે જે દેશનું ઉત્તર પૂર્વ ક્ષેત્રનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. અને આ બિલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજમેન્ટ એક્ટ 2017માં સુધારો કરશે અને ભારતમાં આઈઆઈએમની યાદીઓમાં આઈઆઈએમ ગુવાહાટીનો પણ સમાવેશ કરવામાં આવશે જે 22 નંબરનું બનશે. તો એ પણ યાદ રાખવું. ઉત્તર ભારતનું બીજું બનશે અને આમ ભારતનું 22મું બની રહ્યું છે. ઉત્તર પૂર્વનું પ્રથમની વાત કરીએ તો આઈઆઈએમ શિલોંગ છે જે 2007માં બન્યું હતું અને ભારતનું પ્રથમ આઈઆઈએમ કલકત્તા જે 1961માં બન્યું હતું. તો ખાસ આઈઆઈએમ અમદાવાદ છે આપણે ગુજરાતમાં વાત કરીએ તો આવા ડેટા યાદ રાખવા આપણને. ત્યારબાદ કેન્દ્ર સરકારે કેટલા તેજસ માર્ક A1 ફાઇટર જેટ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે? તો ટોટલ 97 ખરીદવાના છે, યાદ રાખવા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા ઇન્ટર ડિફેન્સ પ્રોજેક્ટ એક મોટા પ્રોત્સાહનમાં ભારતે મંગળવારે ભારતીય વાયુસેના માટે 97 LCA એટલે કે હલકા જે હોય ને એ ટાઈપના તેજસ માર્ક A1 ફાઇટર જેટ ખરીદવા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી. ભારત સરકાર સાથે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે આના માટે 97 જે તેજસ માર્ક માટે. અને કેટલામાં? તો કે 62 કરોડ એટલે 62,000 કરોડમાં આ સોદો થયો છે. અગાઉ ફેબ્રુઆરી 2021માં આપણે 83 માર્ક જે એના માટે કરાર કર્યા હતા જે સંપન્ન થઈ ગયા. હવે પાછા 97 ઓર્ડર કર્યા. હળવા લડાક વિમાન તેજસ માર્કિયા છે અને આ તેજસ માર્કિયા આપણને વાયુસેનામાં MiG-21 વિમાનનું સ્થાન લઈ રહ્યું છે અને મહત્તમ ગતિ 2220 કિલોમીટર કલાકની ઝડપે છે એટલે કે 1.8 માર્ક છે. તો ખાસ એટલી માહિતી યાદ રાખવી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વચ્ચે કરાર કર્યા છે જેની રચના 1940માં થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોર ખાતે. CMD DK સુનિલ છે અને 14મી મહારત્ન કંપની બની હતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ બંધારણીય 133મો સુધાર્યો બિલ 2025 ગંભીર ગુના આરોપનો સામનો કરી રહેલા મંત્રીઓને દૂર કરવાનો છે. તો સૌથી વધારે બંધારણના કયા અનુચ્છેદ પર આની અસર જોવા મળશે? તો ઘણા અનુચ્છેદ ઉપર અસર જોશે પણ અનુચ્છેદ 75 છે ને એના ઉપર મોટાભાગની અસર જોવા મળી રહી છે. તો
તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બંધારણનો 130મો સુધારો બિલ 2025 રજૂ કર્યો. અને આ બિલનો ઉદ્દેશ્ય ગંભીર ગુનાહ આરોપો સામનો કરી રહેલા જે મંત્રીઓ સતત 30 દિવસથી વધુ અટકાયતમાં રહીને અથવા તો 30 દિવસ સુધી રહીને, તો એ મંત્રીઓ જેમાં પીએમ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્યમંત્રી બધી આવી જાય, એને દૂર કરવાનો છે અને બંધારણમાં રહેલી ખામીઓને દૂર કરવાનો છે. શું કોઈ પણ દૂર કરેલા જે મંત્રી હોય એ પદ પર પાછું મળી શકે? તો હા, મળી શકે. જો કોઈ પણ પદથી દૂર કરેવામાં આવેલ મંત્રી જ્યારે તેની કસ્ટડી અથવા તો ધરપકડમાંથી બહાર આવી જાય ને, તો એ પોતાનું પદ પાછું લઈ શકે. તો આ એક જોતા ખરાબ નાખી દીધું એવું લાગે છે, પણ જોઈએ હવે તો શું થાય. તો બંધારણના કયા કયા અનુચ્છેદ ઉપર અસર કરવાનો છે આ બિલ? તો કલમ 75, 164 અને 239 એમાં સુધારો કરવામાં આવશે. બંધારણની કલમ 75 મુખ્યત્વે પ્રધાનમંત્રી સહિત મંત્રી પરિષદના નિમણૂક અને જવાબદારીઓ સાથે સંબંધિત છે, જ્યારે બંધારણની અનુચ્છેદ 164માં રાજ્યમાં સીએમઓ સંબંધિત જોગવાઈની રૂપરેખા કરવામાં આવી છે. બંધારણના અનુચ્છેદ 239 એમાં દિલ્હી એનસીઆરટીમાં ખાસ જોગવાઈનો ઉલ્લેખ કરેલો છે. તો આ બધી અનુચ્છેદ ઉપર આની જોગવાઈ પડવાની છે અને આમાં સુધારા પણ થશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ બને પસાર થઈ જાય તો. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યના જલાલાબાદને પરશુરામપુરી નામ કરવા માટેની મંજૂરી આપી દીધી છે? તો ઉત્તર પ્રદેશનું છે અને આને મંજૂરી આપી દીધી છે. તો ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલબાદનું નામ બદલી અને પરશુરામપુરી રાખવાને મંજૂરી આપી દીધી. ઘણા લોકોએ આ શહેરના સન્માન ધર્મપુંજાના ભગવાન પરશુરામના પૌરાણિક જન્મસ્થળ માને છે, એટલા માટે આ મંજૂરી આપી દીધી. ખાસ યાદ રાખવું. અને ભગવાન પરશુરામ ગુજરાતમાં જે બિંદુ સરોવર માટે પણ જાણીતા છે, કારણ કે એમની માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું. તો ખાસ આ પોઈન્ટથી પણ આપણે સંલગ્ન છે, એટલે યાદ રાખવું. ત્યારબાદ યુપી સરકારે તેમની શૂન્ય ગરીબી યોજનાનું નામ બદલી ડોક્ટર BR આંબેડકરના નામ પર રાખ્યું હતું. અને અયોધ્યા એરપોર્ટનું નામ બદલી મહર્ષિ વાલ્મીકીના નામ પર રાખ્યું હતું. તો આ પોઈન્ટો પર જોવા આપણા માટે. ત્યારબાદ પીએમ મોદીએ કયા રાજ્યમાં ઓટો સિમરી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો બિહારના ગયામાં કર્યું છે. આ એક બહુ મોટો પુલ છે ગંગા નદી ઉપરનો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 22મી તારીખે બિહારના ગયામાં ઓટો સિમરી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અને આ પ્રોજેક્ટ ગંગા નદી પર લગભગ 2 કિલોમીટર લાંબો પુલ સામેલ છે, જે પટના જિલ્લાના મોકામ અને બેગસુરાઈ વચ્ચે સીધો સંપર્ક બનાવી રહ્યું છે. અને આ નવો પુલ છે ને, એ જૂનો જે રાજેન્દ્ર સેતુ છે ને, એને સમાંતર બનાવવામાં આવી રહ્યો છે. આનું નામ ઓટો સિમરિયા પુલ છે, તો એ પણ યાદ રાખવું. તે પટના જિલ્લાના મોકામાં બેગસુર સાથે જોડશે. આ પુલ જે નેશનલ હાઈવે 31 છે એના પર બની રહ્યો છે અને આની કિંમત 1870 કરોડનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે હમણાં બિહારમાં ચૂંટણી આવવાની છે, એટલા માટે આવા બધી કાર્ય થાય. તો જૂના જોઈ લઈએ. કેપિટલ પટના છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર, ગવર્નર આરિફ મોહમ્મદ ખાન છે. નવા આવશે ત્યારે નવું જોશું. આ આવે બીજા આવે. ત્યારબાદ કયા મંત્રાલયે સૌથી મોટી આદિવાસી સશક્તિકરણ અભિયાન શરૂ કર્યું છે, જેને ધરતી આબા જન ભાગીદારી અભિયાન એવું નામ આપ્યું છે? તો આદિજાતિ બાબતોના મંત્રાલયે શરૂ કર્યું છે. અને આ 15 દિવસીય પ્રોગ્રામ છે, તો યાદ રાખવો. આદિવાસી બાબતોના મંત્રાલય ધરતી આબા જન ભાગીદારી અભિયાન શરૂ કર્યું, જે ભારતની સૌથી મોટી આદિવાસી સશક્તિકરણ અભિયાન છે. અને અભિયાન જે 549 આદિવાસી જે પ્રભુત્વ ધરાવતા અને 200 ખાસ કરીને નબળા આદિજાતિ જૂથો એટલે કે PGVTL ને આમાં સમાવેશ કરવાના છે. આ નવી દિલ્હીમાં જે અવસણન નામની એટલે કે રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી ને, ત્યાંથી આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો આદિવાસી વિસ્તારોમાં યોજનાઓને નબળા અમલીકરણ સુધારો કરવાનો છે. ટૂંકમાં નબળા વર્ગને ખબર જ નથી કે અમારા માટે આવી યોજના હાલી રહી છે, એના માટે માહિતી આપી અને એ ક્રાઇટેરિયા એના પૂર્ણ થતા હોય તેને લાભ મેળવવાનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યની શક્તિ યોજનાને 500 કરોડથી વધુ ટિકિટો વાળી મહિલા યાત્રાઓ સાથે ગોલ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે? તો કર્ણાટકની આ શક્તિ યોજના છે, એને રેકોર્ડ કર્યો. કર્ણાટક સરકારના મુખ્ય શક્તિ યોજના એટલે કે મુખ્યમંત્રી શક્તિ યોજના, જે રાજ્ય સંચાલિત પરિવહન નિયમો અને મહિલાઓને મફત બસ મુસાફરી પૂરી પાડે છે, તેણે રેકોર્ડ સંખ્યામાં મુસાફરની સેવાઓ આપવા બદલ ગોલ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે. અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા
એને જણાવ્યા અનુસાર 11 જૂન 2023 અને 20 જુલાઈ 2025 વચ્ચે આ યોજના રાજ્યભરમાં 500 કરોડથી વધુ ટિકિટવાળી મહિલાઓને મુસાફરી કરવાની સુવિધા આપી અને આ રેકોર્ડ બનાવ્યો છે. તો ખાસ બટન ધરાવે યાદ રાખવું. ત્યારબાદ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં રૂબેલાને નાબૂદ કરનાર છઠ્ઠો દેશ કયો બન્યો છે? તો નેપાળ બન્યો છે છઠ્ઠો દેશ. જો આ રૂબેલા નાબૂદ એટલે હું? નાબૂદ એટલે 3 વર્ષથી એક કોઈ કેસ રૂબેલાનો ન આવ્યો હોય નેપાળમાં, એટલે અહીંયા નાબૂદ થઈ ગયો, એવી રીતના સમજવાનું. અને વિશ્વ આરોગ્ય સંગઠને એવી રીતના જ કીધેલ છે. એક જાહેરાત આરોગ્ય સિદ્ધિને સીમાચિત કરતા નેપાળ સત્તાવાર રીતે રૂબેલા મુક્ત જાહેર કર્યું છે. આ સીમાચિહ્ન રૂપ કોવિડ-19 રોગચાળા અને કુદરતી આફતો જેવા પડકારો છતાં રસી દ્વારા રોકી શકાયો તે અને રોગ વસ્તી વધારવા અને નેપાળના સતત પ્રયાસોને ચિહ્નિત કરે છે. ટૂંકમાં જે કોવિડ-19 હાલતું હતું ને ત્યાં રસી ચાલુ હતી એવું કહેવા માંગે છે. અને નેપાળ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં રૂબેલા નાબૂદ કરનાર છઠ્ઠો દેશ બન્યો છે. તો ખાસ 6 નંબરનો બન્યો છે, યાદ રાખવું. રૂબેલાની વાત કરીએ તો રૂબેલા એક ચેપી વાયરસ ચેપ છે જે જર્મની ઓરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગર્ભવતી સ્ત્રીમાં ગંભીર જોખમો ઊભા કરે છે અને સંભવિત રીતે કુશવાવડ એટલે કે મૃત બાળકનો જન્મ અથવા તો ગંભીર જન્મ ખામીઓનું કારણ બને છે આ રૂબેલાથી. તો ખાસ એને રસીથી નિવારી શકાય તો રસી લઈ લો એવું કહેવા માંગે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની વાત કરીએ 7 એપ્રિલ 1948ના રોજ એની રચના થઈ હતી. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં અને જેના હેડ તો કે ટ્રેડોસ અધમનવ છે. તો યાદ રાખવું આ સંસ્થા વિશે એટલી માહિતી. ત્યારબાદ કોણે બિઝનેસ લાઇસન્સિંગને સુવ્યવસ્થિત કરવા અને વૈશ્વિક રોકાણો આકર્ષવા માટે વન ફ્રી ઝોન પાસવર્ડ લોન્ચ કર્યો છે? તો દુબઈએ આવું કર્યું છે. ટૂંકમાં એક જ પાસવર્ડ રાખવાનો, એ તમને બધી સુવિધા આપી શકે, તમારે અલગ અલગ પરવાનગી નહીં લેવાની. સમજીએ તો વૈશ્વિક વ્યાપારિક કેન્દ્ર તરીકે સ્થિતિ મજબૂત બનાવવા માટે એક સાહસિક પગલામાં દુબઈએ વન ફ્રી ઝોન પાસવર્ડ શરૂ કર્યું છે, જે એકીકૃત લાઇસન્સિંગ સિસ્ટમ જેમ કે કંપનીઓનું એક લાયસન્સ હેઠળ જ અમીરાત તથા ફ્રી ઝોન કામ કરવાને સક્ષમ બનાવે. ટૂંકમાં ભારતમાં કોઈ કંપની એન્ટ્રી મારે તો એને એક જ લાયસન્સ આપવાનું, જે પાસપોર્ટ સ્વરૂપે રહે. એ બધી હવે જ્યારે મધ્યપ્રદેશમાં નાખે તો ન્યાય ઈ જ લાયસન્સ ઉપર કામ કરી શકે, ગુજરાતમાં નાખે તો ન્યાય ઈ જ લાયસન્સ ઉપર હાલે. ટૂંકમાં બધી સરકારની અલગ અલગ મંજૂરી નહીં લેવાની, ભારત સરકારની લઈ લીધી એટલે બધા રાજ્યોમાં આવી જાય, એ ટાઈપનું કંઈક છે આ વન ફ્રી ઝોન પાસવર્ડ. તો યાદ રાખવો. અને દુબઈ ફ્રી ઝોન કાઉન્સિલ દ્વારા રજૂ કરાયેલ આ સુવિધાના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, તો એટલા માટે યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દેવી, કારણ કે ડેઈલી આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. અને આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.